જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. આજે આપણે કેનેડા દર્શન માટે નીકળ્યા છીએ અને પછી ગ્રોસરી કરી પાછું આવી જવાનું છે. અહીંયા ગ્રોસરી કે આપણે ત્યાં હટાણું કહીએ, હટાણું કરવા જવું છે, કરિયાણું લેવા. અને કેનેડા થોડાક દર્શન કરશું આપણે રસ્તાના, રોડના. બે બાજુ લીલું સમ છે, બે કોર. જો અહીંયા કેનેડિયન ટાયર એવું લખેલું હતું. ક્રોપ સ્ટેશન. અહીંયા ગ્રીનરી બહુ છે, બધી લીલું 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 જ છે. અહીંયા જંગલ અને પીવાનું ચોખ્ખું પાણી જો મળે. અહીંયા જો ટ્રેન નીકળી છે, પૂરી થઈ ગઈ હવે. અહીંયા ટ્રાફિક છે પણ બે ગાડી વચ્ચે એટલું અંતર જોયું, 15 ફીટનું અંતર રાખે એ લોકો બે ગાડી વચ્ચે. હવે આપણે શોપિંગ એરિયામાં આવી ગયા છે, પણ પાછળ અહીંયા એક સોસાયટી છે, એ મસ્ત સોસાયટી છે. જો અહીંયા આવી રીતના એક ખરખા મકાન હોય બધી સોસાયટીમાં. આમાં શોપિંગ કરવા બ્લુ સ્કાય. સાહેબને ઉતાવળ જ બહુ ને એટલે એ આગળ વયા જાય. આમાં લખ્યું છે બેકરી પ્રોડક્ટ, મિલ, સી ફૂડ અને હલાલ ડેરી એવું લખ્યું છે. અને આ બ્લુ સ્કાયમાં આપણે જવાનું છે. સોસાયટી છે આ બાજુ. અહીંયાની સોસાયટી છે ને મોટી બહુ હોય, અને મકાને મોટા હોય ને સોસાયટી આમ ઘણી મોટી હોય. અત્યારે આપણે સર્કલ ઉપર ઊભા છીએ અને આ સર્કલ ઉપર એ જો ટ્રાફિક બહુ ન હોય અને સિગ્નલનો રૂલ્સ બધા ફોલો કરતા હોય. અહીંયા જો એક સોસાયટી આવી છે અને આ સોસાયટી મકાન આમ આ ટાઈપના છે. આમ આ બધા મકાન હોય તો લાકડાના જ, પણ અલગ અલગ આકારોના હોય. આમ કલર તો બધે લાલ જેવો જ છે. તો ડેન્ટલ ક્લિનિક એવું લખ્યું છે, એટલે દાંતનું દવાખાનું છે અહીંયા. છૂટા સવાયા ઘરની સોસાયટી છે. એજેક્સ સિટીનું નામ છે, એજેક્સ સિટી. આ સોસાયટી મસ્ત છે, મોટી છે. મકાન ટાઉન હાઉસ છે. આ બધું આ ટાઉન હાઉસ કહેવાય સોસાયટી. અને અહીંયા ટાઉન હાઉસ પૂરું થઈ જાય અને અહીંયા એક બિલ્ડિંગ છે. ટ્રોલી લઈને આપણે શોપિંગ કરવાની. ડીમાર્ટ જેવું જ છે અસલ. ઓહો, ચાલો આ એક વિડીયો પૂરો કરશું, હવે પછી બીજો વિડીયો બતાવશું તમને.